સૌપ્રથમ વાત રાજકોટની કે જ્યાં પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી રહી છે। માત્ર 2 ઇંચ વરસાદ શું વરસ્યો, 20 ફૂટ જેટલો ડામરનો રસ્તો ધોવાઈ ગયો। ગોપાલ ચોક પાસે તો રસ્તો તણાતા ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે। રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતા હોય તેવા આ દ્રશ્યો આપ જુઓ। કોંગ્રેસે તંત્ર સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ડામરનો રસ્તો જ પાણીમાં તણાઈ ગયો છે અને વાહન ચાલકો સહિત સ્થાનિકો પણ તેને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા। સમારકામનો સમય તંત્ર પાસે નહોતો તેવો લોકોનો આરોપ છે। તો કોંગ્રેસનું કહેવું છે કે જો લોકો ટેક્સના રૂપિયાની વસૂલાત માટે શાસકોની ઓફિસ સીલ કરશે ત્યારે જ તંત્ર જાગશે અને પ્રજા માટે કામગીરી કરાશે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં આખો રોડ છે તે પાણીમાં તણાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલતા દ્રશ્યો છે તે સામે આવ્યા। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે 2 દિવસ પહેલા જે રાજકોટ શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો અને 2 ઇંચ વરસાદમાં આખો ડામર છે તે ઉખડીને રસ્તા પર ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા અને સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થયો છે। મારી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે વિડીયો વાયરલ થયો હતો તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે, આ પ્રકારના બિસ્માર રસ્તા લોકોને કેટલું નુકસાન કરે? લોકોને બહુ બધી રીતે નુકસાન કરે છે। જ્યારે આવા ખાડા ને એવું બધું એવરી સિઝન પછી થઈ જાય છે ચોમાસામાં, તો સૌથી મોટો ઇસ્યુ જે હોય જ છે એ ડબલ કે 3 ગણો થઈ જાય છે ટ્રાફિકનો। કે ખાડાના લીધે ગ્રીડ લોક થઈ જાય છે બધી કાર કે સ્કૂટર કે એના લીધે ટ્રાફિકનો પ્રોબ્લેમ સૌથી મોટો થઈ જાય છે। અને મોર ટુ ધેટ જ્યારે આવા ખાડાને એમાં પાણી ભરાઈ ગયું હોય છે તો એના લીધે શું છે કે આપણે જ્યારે કોઈ વડીલોને કે એને લઈને સાથે નીકળાય, સ્પેસિફિકલી 2 વ્હીલર લઈને, તો આપણને જજમેન્ટ નથી આવતું। આપણને એવું છે કે આપણો રોજનો નીકળવાનો રોડ છે અને આપણે એમને નીકળી જશું, સાદું પાણી ભરેલું છે। પણ જ્યારે ખાડો ઊંડો હોય તો એની અંદર ટાયર ફસાઈ જાય અથવા તો કંઈ બી સ્લીપ થઈ જાય કે એવું કોઈ પોસિબલ છે, તો નાની મોટી ઇન્જરીથી લઈ અને ગમે તે વસ્તુ એમાં તો થઈ શકે છે। ડિપેન્ડ્સ કે વાહનની સ્પીડ કેટલી છે, ખાડો કેટલો ઊંડો છે અને એરિયા કેટલો ટ્રાફિકવાળો છે। એવું તો છે નહીં કે આપણે કદાચ કંઈ પડી ગયા અને ઊભા થઈને જતા રહ્યા, એવું છે કે પાછળથી કંઈ વાહન આવતું હોય તો ચાન્સીસ છે કે એ વધારે મોટી ઇન્જરી કરી શકે છે। આપણે એ બી ન્યૂઝમાં જોતા જોઈએ છીએ। એટલે મારું કહેવું એવું છે કે પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ। આનું કદાચ કંઈ પરમેનન્ટ સોલ્યુશન ના બી હોય તો આપણે એવું બ્લેમ નહીં કરતા કે આનું ગમે તેમ કરીને ઠોસ સોલ્યુશન લાવો, પણ પિરિયોડિક સોલ્યુશન જો કંઈક આવી જાય કે સિઝનલ સોલ્યુશન એનું આવે કે પ્રી મોન્સૂન જેમ થાય છે, અથવા તો પ્રી મોન્સૂનમાં બી કશેક એવું થઈ શકે કે મેનમેડ મિસ્ટેક્સ થઈ શકે છે, આપણે એ બી સ્વીકાર કરીએ છીએ। તો જે વસ્તુ થઈ ગઈ છે એનું કંઈક એવું સોલ્યુશન લાવો કે ટેમ્પરરી તો ટેમ્પરરી। અત્યારે સપોઝ અહીંયા ખાડાઓ છે તો આનું 24 કલાક કે 48 કલાકની અંદર કંઈક આવી અને એને ખાલી સમથળ કરી જાય। હું એમ નથી કહેતો કે હા, જે વૈકલ્પિક વ્યવસ્થાઓ થવી જોઈએ। રાજકોટના ગોપાલ ચોકના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદના પાણીમાં આખો ડામર છે તે ઉખડીને નીકળી ગયો અને જે અત્યારે દ્રશ્યો જોયા છે, હવે જો વધારે વરસાદ પડે તો કયા પ્રકારની સ્થિતિ થાય તે પણ સમજી શકાય છે। કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત આપણી સાથે છે। રોહિત, શું કહેશો? ભ્રષ્ટાચાર છે તે સ્પષ્ટપણે જોવા મળ્યો, કારણ કે આખો રસ્તો છે તે પાણીમાં તણાઈ ગયો। ગઈ 2 દિવસ અગાઉ રાજકોટમાં સામાન્ય 1-2 જેટલા વરસાદની અંદર રાજકોટના સાધુ વાસોની રોડ ઉપર આવેલા ગોપાલ ચોક કે જ્યાં રસ્તો છે કે વોકડો, એટલો પાણીનો ધસમસતો પ્રવાહ, સ્કૂટરો તણાયા, લોકોને તણાવવાની પરિસ્થિતિના દ્રશ્યો જે સામે આવ્યા। અને બીજો એક શરમજનક જે દ્રશ્ય આવ્યું એ લગભગ ભારતની અંદર પહેલી વખત આ દ્રશ્ય સામે આવ્યું કે 20 ફૂટનું ડામરનું પોપડું પાણીની અંદર તણાતું જોવા મળ્યા। આવા દ્રશ્ય માત્ર રાજકોટમાં જ જોવા મળે। 2 દિવસ અગાઉ સ્પીડ બ્રેકર તણાતું જોવા મળ્યું હતું। હરતા ફરતા અને તરતા રોડ, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ તમે કરોડો રૂપિયાનું બજેટ ફાળવો છો, સામે કામગીરી તમે જોઈ શકો છો કે છેલ્લા 4 દિવસની અંદર સામાન્ય લોકો ચારે બાજુ રોષપૂર્ણ વિડીયો બનાવી અને મહાનગરપાલિકાના શાસકો ઉપર રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે લોકો કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે, સામે પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તા સારા નથી મળતા। ચારે બાજુ રાજકોટમાં રોડની સ્થિતિઓ બિસ્માર છે, દયનીય છે, કીચડ છે। ત્યારે આ ગોપાલ ચોકની અંદર જે દ્રશ્ય સામે આવ્યું કે સામાન્ય 2 ઇંચ વરસાદની અંદર જો 20 ફૂટનું ડામર તણાતું હોય તો કેટલી હલકી કક્ષાનું આ કામ કરતી એજન્સીએ રોડની આ જે ક્વોલિટીનું જે મટીરિયલ વાપર્યું હોય છે। હજી તો રાજકોટની અંદર 20 ઇંચ વરસાદ ગયા વર્ષે પડ્યો હતો, આવો વરસાદ થશે તો રાજકોટની સ્થિતિ શું થશે? ખૂબ જ શરમજનક બાબત છે। મહાનગરપાલિકાના શાસકોએ ડૂબી મરવું જોઈએ। તમને જનતા દિલભર તમને ટેક્સ આપે છે, તમે ટેક્સ નથી દેતા તો તમે મકાનો સીલ કરો છો અને એકમો સીલ કરો છો,
ત્યારે લોકો તમારી ઓફિસો સીલ કરી જશે ત્યારે શું પરિસ્થિતિ થશે? પણ એટલે જે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ, અને જો 2 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ હોય, આ દ્રશ્ય મહત્વના એટલા માટે છે કારણ કે જે વિડીયો સામે આવ્યો હતો ગોપાલ ચોકનો, જેમાં 20 ફૂટનો આખું પોપડું છે તે તણાતું જોવા મળ્યું હતું. એટલે ડામરની કક્ષા છે તે કયા પ્રકારની છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે. રાજકોટમાં ગત વર્ષે 20 થી 22 ઇંચ જેટલો વરસાદ છે તે એક જ દિવસમાં પડ્યો હતો. જો એટલો વરસાદ છે તે રાજકોટ શહેરમાં પડે તો રાજકોટની સ્થિતિ કયા પ્રકારની હોય તે સમજી શકાય છે. માત્ર 2 ઇંચ વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી છે, ત્યારે શાસકો છે તે હવે ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.